કેમ છો મારા મિત્ર? તમે બધા મજામાં જ હશો? કારણ કે આપણે ઘણા લાંબા ટાઈમ પછી આપણા ફૂલ ડેના વ્લોગમાં મળ્યા છીએ. તો આજના વ્લોગમાં તો મજા જ કરવાની છે, કરવી છે ને મજા બધાને. તો આજના વ્લોગમાં તમને દેખાડીશ, કારણ કે આજે અમે ફેમિલી સાથે સાળંગપુર જવાના છીએ. તો તમને વ્લોગ દેખાડીશ ને સાળંગપુરના તમને દાદાના દર્શન પણ કરાવીશ. અંદરથી કરાવીશ, કારણ કે ત્યાં તો ફોન અલાઉડ જ છે, એટલે તમને અંદરથી પણ દાદાના દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોમાં, કારણ કે તમે દાદાને દર્શન કરાવીશ ને તમને બહુ મજા આવશે આપણા વ્લોગ એ જોવાની. કારણ કે સાળંગપુર જઈને મજા ન આવે એવું તો બને નહીં જ, એટલે કન્ટિન્યુ રહેજો. આજે તમને આગળ જઈશ અને દેખાડીશ સાળંગપુર અને કરાવીશ દાદાના દર્શન. તો રહેજો બધાય કન્ટિન્યુ. સાળંગપુર દાદાના મંદિરે અને દર્શન કરવા માટે જતા હતા ને જો અક્કર ચક્કર ગોળ ચક્કર એમ લાઈન ગોળ ચક્કર જતી હતી ને આપણે મંદિરે પહોંચી ગયા ને આગળ હાલો તમને દેખાડું, દાદાના દર્શન કરાવું બધાને. ચાલો. તો મિત્ર તમે જોઈ જ શકો છો મંદિરમાં તમે ટ્રાફિક કેટલો છે, અને તમે બધાય કરી લેજો બાલાજી હનુમાન કષ્ટભંજન. મંદિરે છે દાદાના મસ્તના દર્શન કરી લીધા ને દાદાની મૂર્તિને જોઈને એવું લાગ્યું કે દાદા સાક્ષાત આપણી સામે જ ઊભો હોય ને પછી આપણે જતા હતા ભોજનાલય તરફ પ્રસાદી લેવા માટે. તો તમે જોઈ શકો છો. અને પ્રસાદી લાઈનમાં ઊભો રહી કે આટલું પબ્લિક જમે તમે જોવો, કંઈ નાની મના ખેલ નથી. આ દાદાની દયા તો જ થાય, બાકી કાંઈ ન થાય. પછી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી. પ્રસાદી પણ બહુ મસ્ત હતી, મજા આવે, કારણ કે પ્રસાદી તો હારી જોઈને પછી આપણે દાદાની મૂર્તિ પાસે જવાના હી. તમે ટ્રાફિક જોઈ શકો કેવો છે, એટલે દાદાની મૂર્તિ પાસે જઈ અને અહીંયા તમને દેખાડું. અને જો આપણી ફાકા ફોજદારીવાળી માધવી જેને તમે ઓળખતા જઈશો, જોજોથી રસ્તામાં કેવા ફાકા મૂકે. તો ચાલો તમને મંદિર દાદાની મૂર્તિ પાસે લઈ જાઓ. પછી મિત્રો દાદાની મૂર્તિ પાસે ફોટા પાડ્યા, ફોટોગ્રાફી કરી અને માર્કેટમાં આવી ગયા બારોબાર. ને ગરમી એવી છે ને વાત પૂછોમાં રહેવાતું નથી, ગરમી બહુ છે. તડકો થોડીક વાર તડકો નીકળે ને થોડીક વાર છાંયો થાય એવું છે. તો મિત્રો આપણે સાળંગપુરમાં બધું ફરી લીધું, બહુ મજા કરીને, અને ત્યાંથી કુંડળ નજીક હતું તો આપણે આવી ગયા કુંડળ. તો તમે લોકેશન જોવો, બહુ મસ્ત લોકેશન કુંડળનું. જો તમે સાળંગપુર આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, કારણ કે લોકેશન મસ્તનું છે અને અહીંયા મંદિર પણ છે ઘણા, ત્યાં દર્શન તમે કરી લેજો. તમે જોઈ શકો છો પબ્લિક ઓછું છે એટલે વાંધો નથી, તો ચોક્કસ તમે કુંડળ આવજો. તો મિત્રો મેં તમને કીધું હતું ને કે આપણી ફાકા ફોજદારી કરે બહુ, તો જુઓ ઇકોમાં ટાઈમ પાસ થઈ જાય, કારણ કે એને ફાકા ફોજદારી ચાલુ કરીને એટલે ટાઈમ પાસ થઈ જાય અમારે. જોવો ને તમે. માંડવી હોઈ ગઈ નથી, નકા જેનો ખેતર એથી માંડવી ઘરે લઈ જા તો એ વાત પાકી છે. પછી ગોતું આવે તો વાંધો નહીં, તો લઈ જા તે વાત પાકી છે. તો મિત્રો જોવો હવે આપણે જમવા જઈ આવી, કારણ કે ભૂખ તો લાગી ગઈ. હવે વોઇસ ઓવર થયો, કારણ કે ત્યાં અવાજ એટલો તો વોઇસ ઓવર જ નતો, પછી મૂકીશ, અત્યારે વોઇસ ઓવર થયો. મિત્રો સાળંગપુરથી દર્શન કરીને આવી ગયા છીએ અને તમે જોઈ શકો આપણે હાવ થાકી ગયા છીએ અત્યારે. તમે થાક્યા તો નથી, તો આમ બે થાકી જાય ને, એટલે દર્શન થઈ ગયા, બધે જમી લીધું, બધે મજા આવી ગઈ. તમે આગળ જોઈ જઈશે, કારણ કે એમાં ઉપરના વ્લોગના કટકામાં તમને અવાજ નહીં આવે, કારણ કે એની અવાજ જ એટલો થતો હતો, મારો અવાજ તો કવર જ ન થાય, બીજો જ અવાજ આવે. એટલે એટલું તો હલાવ લેજો તમે આજે વ્લોગ પૂરતો. તો જો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે મિની વ્લોગ, કોમેડી વિડીયો અને આવા વ્લોગ જોવા માટે તમને નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કર્યું છે તો મળશે, નકર નહીં મળે, એટલે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, આટલો સપોર્ટ આપજો. અને ત્યાં સુધી મળી આવતા વ્લોગમાં, ત્યાં માટે જઈને જય દ્વારકાધીશ. તો હવે પછીના વ્લોગ માટે કન્ટિન્યુ રહેજો.